ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ઓડ શહેર ભાજપમાં જિલ્લાના વિવિધ મંડળના મહામંત્રીઓ હોદ્દેદારોની નિમણૂક જાહેર કરવામાં આવી, જેમાં સ્થાનિક ભાજપના હોદ્દેદારોનું વર્ચસ્વ વધી રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે। જ્યારે પાયાના કાર્યકરોની બાદબાકી કરી નવા નિશાળીઓએ હોદ્દા અપાય છે। આણંદ વિદ્યાનગર કરમસદની માફક ઓડમાં પણ ભાજપના મહામંત્રીઓ તથા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી, જેમાં વર્ષોથી ભાજપના ચુસ્ત સક્રિય કાર્યકર હરેશભાઈને કાછિયા તેમની ઉપેક્ષા કરવામાં આવી। તેમનો ઓડ ભાજપ સંગઠનમાં કોઈ મહત્વનો હોદ્દો તેમને સોંપવામાં આવ્યો નથી, તેથી તેઓ દુઃખની લાગણી અનુભવે છે। ઓડમાં પોતાના ફાવતા જે લોકો ભાજપમાં નવા છે એવા લોકોને નજીકના કાર્યકરોને સંગઠનમાં મોટા હોદ્દા। જય ભારત। મારું નામ હરીશ કાપડેલ છે। તમારો પ્રશ્ન હતો કે કાર્યકર્તાઓને બાદ કરી અને નવા કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપ્યું। ખરેખર તો પાર્ટીએ જે નક્કી કર્યું હશે એ ખરેખર સાચું હશે। બાદ કર્યા કે નથી કર્યા એ પ્રશ્ન કદાચ ગ્રાઉન્ડ લેવલ પર થતો હોય છે। ગ્રાઉન્ડ લેવલ પરથી કદાચ બાદબાકી થતી હોય છે। પાર્ટી જ્યારે પણ આગળ કોઈ નિર્ણય કરતી હોય છે તો એ ગ્રાઉન્ડ લેવલ પર નીચેના સભ્યોને પૂછતી હોય છે અને નીચેના સભ્યો જે નક્કી કરતા હોય છે અને આ રીતે બાદબાકી થતી હોય છે। મારી પોતાની વાત કહી દઉં, છેલ્લા 10 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું। પાર્ટીની એક ગાઈડલાઈન હતી આ વખતે કે જો તમે 100 સભ્ય બનાવો છો, પ્રાઇમરી 100 સભ્ય તમે જો બનાવી શકો છો તો જ તમે કોઈ સક્રિય સભ્ય બની શકો છો, અને સક્રિય સભ્ય બનો છો તો જ તમે કોઈ હોદ્દા માટે જવાબદાર છો કે તમને કોઈ હોદ્દો મળી શકે છે, અથવા તો તમને પાર્ટી મેન્ડેટ કે ટિકિટ આપી શકે છે। કદાચ મારા 100 સભ્ય બની ગયેલા જ છે ઓલરેડી, અને એવા 100 સભ્ય બનાવેલા મારી પાસે 12 સભ્યોનું લિસ્ટ છે। ઓડ શહેરમાંથી 12 સભ્યોએ એવા 100 સભ્ય બનાવ્યા હતા, જેમનું લિસ્ટ આ પ્રમાણે છે। ત્યારબાદ બીજા જબરજસ્તી બનાવેલા પણ હતા, મફત બનાવેલા પણ સભ્યો હતા, 50 સભ્યો બનાવેલા પણ સભ્યો હતા, બરાબર છે। જ્યારે મેં કાલે લિસ્ટ જોયું અને એમાંથી ઘણા બધા નામ મેં નવા જોયા ને, ત્યારે હું પોતે વિચારમાં પડી ગયો કે આ કેવી રીતે બની શકે। અને આ પાર્ટી નક્કી નથી કરતી, પાર્ટી ઉપરથી નક્કી કરવા માટે નીચે ગ્રાઉન્ડ લેવલ પર પૂછતી હોય છે, અને ગ્રાઉન્ડ લેવલ વાળા આ વસ્તુ જાહેર કરતા હોય છે। અને જ્યારે એ લોકો તમને જાહેર નથી કરતા હોતા ત્યારે તમે પાછળ રહી જાઓ છો। કાર્યકર્તાઓને પ્રાધાન્ય તો પાર્ટી આપતી જ હોય છે, બરાબર, પણ નીચે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ પ્રાધાન્ય અમને મળતું નથી। એ જ રીતે જ્યારે મેન્ડેટ આપવાનું થયું ત્યારે ઘણા બધા મારી પાસે નામ આવ્યા હતા, જે મેં લખી રાખ્યા હતા। વોર્ડ નંબર 1માંથી લગભગ 17 નામ આવ્યા હતા, અને જ્યારે મેન્ડેટ આપવાનું થયું ત્યારે 17 નામમાંથી એક પણ નામ જાહેર ના થયું, અને જે નામ જાહેર થયા એ લિસ્ટમાં હતા જ નહીં। એ જ રીતે વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3માં એક નામ હતું જ નહીં, જે પછી જાહેર થયું। વોર્ડ નંબર 4માં 2 નામ જે લિસ્ટમાં હતા જ નહીં, તે પછી જાહેર થયા। તો જે લોકોના નામ તમે આપો છો એ લોકો પહેલામાં પહેલા તો ફોર્મ ભરવા જ નથી આવ્યા ત્યાં, તો કેવી રીતે અમને જાહેરાત કરી શકો તમે? એવી જ રીતે 24 જે સભ્યો હતા, 24 ઉમેદવારોનું નામ મારી પાસે લિસ્ટ છે। આ 24 ઉમેદવારોમાંથી 19 ઉમેદવારો જે પ્રાઇમરી સભ્ય નહોતા, જેને મેં તારીખ 3/2/2025ના રોજ સક્રિય સભ્ય બનાવ્યા હતા, એની રસીદો પણ મારી પાસે છે અને લિસ્ટ પણ મારી પાસે છે। એટલે ઘણીવાર એવું થાય છે કે કાર્યકર્તાઓ આગળ જવા માંગતા હોય છે, કાર્યકર્તાઓને પાર્ટી પણ આગળ વધારવા માંગતી હોય છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર કંઈક એવું થતું હોય છે જેના લીધે ઉપર નામ પહોંચી શકતું નથી। આ દરેક વસ્તુ મારી પાસે અહીંયા હાજર છે, કોઈ પણ વાત ખોટી નથી આમાંથી। એટલા માટે હવે જે પણ પાર્ટી નક્કી કરે છે એ પાર્ટીને જોવાનું છે। અસ્તુ, ભારત માતા કી જય।